ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલ મુંબઈ ખાતે કેન્સરની ગંભીર બીમારીનું ઓપરેશન કરાવી રહ્યા છે। ત્યારે મોરબીમાં તેમના શુભ સ્વાસ્થ્ય માટે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની ગંભીર બીમારીમાંથી જલ્દી સ્વસ્થ થાય તે માટે ખોખરા હનુમાન ખાતે યજ્ઞ યોજાયું હતું। મુંબઈમાં ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે વતનમાં તેમના માટે આ પ્રાર્થનાઓ મોરબીવાસીઓનો તેમના પ્રત્યેનો સ્નેહ દર્શાવે છે। श्री रामदूतम सततम नमस्ते, श्री रामदूतम हनुमंत नमस्ते। पवित्र खोखरा हनुमान धाम में अपना सौना लोकलाडीला मंत्री श्री कांतिभाई अमृतियाना निरामय स्वास्थ्यने माटे જ્યારે અત્યારે એમનું ઓપરેશન ચાલી રહ્યું છે તેમનું મોરબી જિલ્લો અને ગુજરાતની સેવા કરવા માટે ખૂબ ઝડપથી ઓપરેશન સરળ બને, સફળ બને, હનુમાનજી મહારાજની કૃપા અને મોરબી જિલ્લાના 18 વર્ણના તમામ લોકોની પ્રાર્થના પહોંચી અને જલ્દી નિરામય બને એવી શુભકામના સહ આજે આ મહામૃત્યુંજય યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં સૌ પ્રેમપૂર્વક એમના સ્વાસ્થ્ય માટે નવભારત મિશન અને મોરબી શહેર ભાજપના તમામ કાર્યકર ભાઈ બહેનો એમને આહુતિ આપી અને નિરામય આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારત માતા કી જય, જય જય હનુમાન। ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને મોરબીના કાનાભાઈના શુભ સ્વાસ્થ્ય માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના હનુમાન એટલે કાંતિભાઈ જ્યારે મોરબી ઉપર આફત આવી હોય, પૂર હોનારત હોય ત્યારે પણ મોદી સાહેબ સાથે એમને કામ કરેલું। ત્યારબાદ ભૂકંપ હોય ત્યારે તે પણ પૈસાની થેલી લઈ સિવિલ હોસ્પિટલે પહોંચી અને મોરબીના લોકોની મદદ કરેલી। તેવી જ કોરોનાની મહામારી આવી ત્યારે પણ કાંતિભાઈએ મોરબીમાં જો જ્યોત જગાડી હોય તો એવા આપણા કાનાભાઈ અને ત્યારબાદ હમણાં મોરબીની જોજાવનારી ઘટના બની, આપણે પુલ દુર્ઘટના, ઝૂલતા પુલ દુર્ઘટના, તેમાં પણ તે નદીમાં ઠેકડો મારી અને હજારોની સંખ્યામાં તેમને જીવ બચાવેલો। અત્યારે તે પોતાના સ્વાસ્થ્ય માટે કેન્સર સામે લડી રહેલા એવા આપણા કાનાભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જે અત્યારે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના પૂરા પરિવાર દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવેલું છે અને મોરબી શહેરના તમામ કાર્યકર્તાના મિશન નવ ભારતના તમામ કાર્યકર્તાઓ અત્યારે આહુતિ હોમી અને આપણા કાનાભાઈના સ્વાસ્થ્યની અત્યારે બધા લાગણી અનુભવી રહ્યા છીએ।